टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. આજના આધુનિક યુગમાં માણસ અવકાશની યાત્રા કરતો થઈ ગયો, પરંતુ અન્ય માણસના મન કે દિલ સુધી નથી પહોંચી શકાતું. આધુનિક યુગમાં લોકો હાઈટેક તો થઈ રહ્યા છે, પરંતુ સહન શક્તિ ગુમાવતા હોય તેવું લાગી રહ્યું છે. ભાગદોડ ભર્યા આ યુગની અંદર લોકો મનથી હારી રહ્યા છે, જેના કારણે આપઘાતના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને સાવ સામાન્ય બાબતમાં પણ એટલું આકરું પગલું ભરી લેતા હોય છે કે પરિવાર રજડી પડે છે. અમદાવાદમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદકો મારી અને આપઘાત કર્યો. ત્યારે સવાલ એ થાય છે કે કેમ આટલી નાની ઉંમરમાં પણ આપઘાતના કેસ વધી રહ્યા છે. બાળપણને જીવવાના સમયમાં આ બાળકો કેમ જિંદગીનો અંત લાવવા તરફ વળી રહ્યા છે, અને આટલી નાની ઉંમરમાં આપઘાતનો વિચાર આવવા પાછળનું શું કારણ છે કે જેમણે હજુ તો જિંદગીની શરૂઆત કરી છે અને તે બાળકો જિંદગીનો અંત લાવવા કેમ મજબૂર બની જાય છે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે આપણે આજે ચર્ચા કરવી છે, અને સાથે આજે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે, અને સાથે આપણી સાથે મનોચિકિત્સક ડૉક્ટર કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. એક તો મીરાબેન શાહ સામાજિક કાર્યકર છે, 7 NGO ચલાવી રહ્યા છે અને આપઘાત નિવારણ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. તો સાથે સાથે અત્યારે આપણી સાથે કૃષ્ણાબેન પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ મનોચિકિત્સક છે, ડૉક્ટર કૃષ્ણાબેન દવે. આપનું બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપણે ચર્ચા કરવાની છે બાબતની કે જે રીતે અત્યારે અનેક પગલાઓ જે આખરે આપઘાત સુધી તેઓ ભરતા હોય તેની પાછળનું કારણ જાણવું છે. નાના ભૂલકાઓથી લઈને મોટા વયોવૃદ્ધ સુધીના પણ છેલ્લે અંતિમ પગલું તે આપઘાતનું શા માટે વિચારતા હોય તેની ચર્ચા કરવી છે. સૌપ્રથમ તો મારે મીરાબેન આપની પાસે એ જાણવું છે કે આજે અત્યારે ઘટનાઓ સામે આવી છે, 4 જેટલા આપઘાતના કિસ્સા, અને આ અત્યારે 4 જેટલા નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? તમારી જે હેડલાઇન્સમાં જે તમે ઉલ્લેખ કર્યો, સહનશીલતા ઘટી રહી છે. સૌથી પહેલાં તો એ જ એનો એક શબ્દમાં જો આપણે જવાબ આપવો હોય તો સહનશીલતા ઘટી રહી છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક સંવેદનશીલતા પણ ઘટી રહી છે. આ બે મુખ્ય પરિબળોને બાદ કરતાં અત્યારે જે આપણે સામાન્ય રીતે આપણે જે વાત કરીએ કે કોમ્પિટિશનનો જમાનો છે, હરીફાઈનો યુગ છે, આપણે બહુ જ સામાન્ય રીતે આ વાત સતત આપણે બોલતા હોઈએ છીએ. તો ક્યાં હરીફાઈ, કયા તબક્કે અને ક્યાં થઈ શકે? તો બધા જ તબક્કે, ભણવાથી લઈને ફાઇનાન્શિયલ જે સ્ટેટસ હોય છે, ભણવાનું, કારકિર્દી, રિલેશનશિપમાં પણ, બરાબર, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હરીફાઈ છે. બરાબર, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક હરીફાઈ થઈ જ રહી હોય છે. અને એ બધું કેમ આપણે સંતુલન એ બધા વચ્ચે નથી સાધી શકતા? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાગણીઓને કેવી રીતે નિયંત્રિત કરવી અને એની સાથે કેવી રીતે અનુકૂળ સાધવું, એ શીખવા અને શીખવાડવામાં આપણને ઘણી બધી નિષ્ફળતા મળી રહી છે. બિલકુલ. અને કૃષ્ણાબેન, એ પણ જાણવું છે કે આજની આ જે પેઢી છે, આધુનિક યુગ તો આપણે જોઈ રહ્યા છે, પરંતુ આજની પેઢી આધુનિક યુગ તરફ આગળ વધતી સાથે તેમાં જે આત્મહત્યાના બનાવ છે તે પણ વધી રહ્યા છે. તો આજના આ યુવાનોને શું થઈ ચૂક્યું છે? કેવા કેસીસ આપે જોયા છે? અને આને રોકી શકવા માટે સૌથી મહત્વનું એ ઉપાયો કયા કહી શકાય? તો અત્યારે જોવા જઈએ તો અત્યારે આખા વર્લ્ડમાં ગ્લોબલી 15 થી જે 29 વર્ષનું જે યુથ છે, એટલે કે યુવાનો, એમાં સૌથી વધારે આત્મહત્યાના કેસીસ જોવા મળે છે. આપણે એ લોકો સૌથી વધારે રિસ્કની અંદર છે. ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ મુખ્ય કારણ એટલી બધી વધી ગઈ છે કે બાળકો બોજો ફીલ કરતા હોય છે. બીજું છે કે એ લોકોના મનમાં એવું છે કે સક્સેસ નો મતલબ સ્પર્ધામાં પહેલા આવીશું તો જ સક્સેસ મળશે, તો જ તમારી વર્થ પુરવાર થશે. એટલે કે તમારી વર્થ પુરવાર કરવા માટે તમારે સક્સેસફુલ થવું જ પડશે. હવે સક્સેસ એમને બધામાં જોઈતી હોય છે, રિલેશનશિપમાં ઇશ્યુઝ બધી, બરાબર છે કે કમ્યુનિકેશન ગેપ છે વધતો છે. પહેલા જે મિત્રો મળતા હતા
હતા, રમતા હતા, ફિઝિકલ એક્ટિવિટી વધારે હતી, એની જગ્યાએ હવે ફોનનો ઉપયોગ વધી ગયો છે, ચેટિંગ. જે ટ્રસ્ટ ડેવલપ થવો જોઈએ ડેવલપ નથી થઈ શકતો. અને ક્યાંય ને ક્યાંય એ લોકો એકલતા પણ અનુભવતા હોય છે, જે એ લોકો કહી નથી શકતા હોતા. એમને એવું જ લાગે છે કે આ જ લાઈફ છે ને આ જ રીતે રહેવાનું હોય છે, કે જે ખુશી છે એ ક્ષણિકમાં વધારે આનંદ લે છે, જેમ કે એકલતા પણ જોઈતી હોય છે, સાથે ખુલ્લી ચર્ચા નથી કરી શકતી. બરાબર. તો એ બધા કારણો હોય છે. સામે મા બાપ તરફથી પણ એવું હોય છે કે મારું જ બાળક શ્રેષ્ઠ બને, એના માટે કંટ્રોલ પેરેન્ટિંગ. સિબ્લિંગ સાથે પણ જે બોન્ડિંગ હોવું જોઈએ ઓછું થતું જાય છે, ફ્રેન્ડ સાથે ઓછું થતું જાય છે, એકબીજાની દેખાદેખી વધી જાય છે. એટલે કે ઓનલાઈન કન્ટેન્ટ પણ એવા જોતા હોય કે જેના લીધે વધારે નિરાશા ફીલ થાય, હતાશા ફીલ થાય. તો એ બધા મુખ્ય કારણો જોવા મળતા હોય. અને પેરેન્ટ્સ સાથે લોકો ખુલીને વાત કરી શકતા અથવા તો એમની સલાહ પણ સ્વીકાર નથી કરી શકતા, એમને સલાહ ગમતી હોતી નથી. તો આ બધા ઘણા કારણો જોવા મળતા હોય છે, જે 15 થી 29 વર્ષના બાળકો હોય છે. ખાસ કરીને અમારા હોસ્પિટલમાં જે અમે કેસ જોતા હોય છે આવા યુથમાં, એમાં મોટાભાગના કેસમાં એકલતા પણ વધારે જવાબદાર હોય છે. બીજું વધારે પડતું સોશિયલ મીડિયાનું વળગણ કે બેસ્ટ બનવાની કોશિશ, કે આને આવું કર્યું, કમ્પેરિઝન કોન્સ્ટન્ટ, કે આમ છે તો હું પણ આવું કરું, આને આટલા માર્ક્સ આવે તો મારે પણ આવવા જ જોઈએ, આવા કપડાં પહેરે છે તો મારે પણ એવા જ પહેરવાના. મતલબ પોતાની પરિસ્થિતિ સમજ્યા વગર કમ્પેરિઝન કોન્સ્ટન્ટ એ લોકો કરતા હોય છે. તો એવા કેસીસમાં આવા આત્મહત્યાના વિચારો વધતા જોવા મળે છે, ખાસ કરીને જે ઓપીડીમાં. અને બીજું છે મોબાઈલ ફોનનું વધારે પડતું વળગણ, કે મા બાપ ના પાડે તો પણ ખોટું લાગી જાય, રીસ ચડી જાય, અને અમુક ટાઈમ લિમિટ કરતા વધારે ફોન ઉપયોગ કરે છે, એમાં જ રચ્યા પચ્યા હોય ને પછી એમાં તમે જે કન્ટેન્ટ જોતા હોય એનું એ રિપીટ મોડ પર આવ્યા કરે. એટલે જો આવું કોઈ હતાશા અનુભવતા હોય ને એવું કન્ટેન્ટ જોવે તો પછી એ જ કન્ટેન્ટ આવ્યા કરે. એટલે એ જે એમનો વિચાર છે વધારે સ્ટ્રોંગ થતો જાય. આ પ્રકારના કેસ વધારે જોવા મળતા હોય છે હોસ્પિટલ જનરલ. બિલકુલ. અને મીરાબેન, આપ પણ એક હેલ્પલાઇન નંબર ચલાવો છો અને આપની સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે, કેવા કેવા કેસીસ આપે અત્યાર સુધી જોયા છે અને એ કયા એ ઝોન છે, એ કયો એક સ્ટેજ આવી જાય છે કે જ્યારે આવા કેસીસ તમે વધારે જોતા હો છો? સૌથી પહેલાં તો વાત કરીએ એજ ગ્રુપ, તો અમારે ત્યાં કોન્ટેક્ટ કરવાવાળા મોટા ભાગે 15-16 વર્ષ, એટલે ટીનેજરથી લઈને 80-90 વર્ષ સુધીના વ્યક્તિઓ. એટલે આમ જોઈએ ને તો ફંક્શનલી તમે જુઓ તો બધા જ એજ ગ્રુપના વ્યક્તિઓ અમારે ત્યાં આવે છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, રિલેશનશિપ ઇસ્યુ, ભણતરમાં થતું બર્ડન અને કરિયરમાં જે સ્ટેબિલિટી માટે જે પ્રોબ્લેમ થતો હોય, આ 4 મુખ્ય વાતો જે છે એ અત્યાર સુધી એના કોલર્સ અમે કહીએ છીએ, અમે ક્લાયન્ટ કે પેશન્ટ શબ્દ યુઝ નથી કરતા. એ લોકો અમારો મેક્સિમમ અત્યાર સુધીનો રેકોર્ડ એવો હતો કે એવા લોકો અમારો કોન્ટેક્ટ કરતા હતા. પણ છેલ્લા 2 વર્ષમાં એક નોંધપાત્ર વધારો જે કોલર્સમાં થયો છે, જે છે સોશિયલ મીડિયા, અને જેવી રીતે વાત કરી કે ફોન, બરાબર, મોબાઈલ જ એમાં ખાસ તો, અને ગેમિંગ, એઆઈના કારણે થતી છેતરપિંડી, સાયબર સિક્યોરિટીના કારણે જે ફ્રોડ થતા હોય છે, એ બધા કેસીસમાં અત્યારે છેલ્લા 6-12 મહિનામાં એટલો બધો ડ્રાસ્ટિક ઉછાળો આવેલો છે કે આ એક ચર્ચા અને ચિંતાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો એવા એટલા બધા કેસીસ અમારી પાસે આવે છે કે ઇન્સ્ટાગ્રામમાં એમના ફોલોઅર્સ જો ઓછા થઈ ગયા કે એમને લાઇક્સ મળતી જો ઓછી થઈ જાય તો વ્યક્તિ હતાશામાં સરી પડે છે કે મારો મિત્ર અથવા તો મારી કોમ્પિટિટર કે મારો કલીગ જેને રોજના ફક્ત 500 જ લાઇક્સ મળતી હતી અને મને 4000, 5000 કે 50000 લાઇક્સ મળતા હતા, તો છેલ્લા 5 કે 6 દિવસમાં એના લાઇક્સ વધી ગયા અને મારા લાઇક્સ ઘટી ગયા. એટલે હું બહુ જ એન્ઝાયટી ફીલ કરું છું, મારું કોન્ફિડન્સ લેવલ લો થતું જાય છે, મને ઇન્સિક્યોરિટી થાય છે, અને ત્યાં સુધી કે મને એવું થઈ રહ્યું છે કે આ જીવનમાં કોઈ રસ જ નથી, કારણ કે કોઈ ફેથફુલ નથી. સી, કેટલી નાની વાત, 1 લાઇક્સ કે જે વ્યક્તિને તમે ઓળખતા નથી, ક્યારેય મળ્યા નથી, એવા લોકોના એક લાઇકની, એક અંગૂઠાની નિશાની એમને હતાશા અને એક્સ્ટ્રીમ અંતિમ લક્ષી પગલું ભરવા તરફ દોરી જાય. એટલા બધા એ લોકો એ વસ્તુથી એડિક્શનમાં આવી જાય છે, એટલા બધા એડિક્ટેડ થઈ જાય છે એ લોકો. બીજા જે કેસીસ છે બીજા ટાઈપના, જે ગેમિંગ,
ગેમિંગથી ના લોકો ઘણા બધા લોકો અત્યારે હજારો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે અને એટલું બધું એડિક્શન થઈ રહ્યું છે કે એ લોકો પોતાની નોકરી ધંધો ભણવાનું બધું જ છોડી દે છે, પોતાના જ ઘરમાં ચોરી કરતા થઈ જાય છે અથવા તો બીજી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાઈ જાય છે. આની સાથે સાથે એક ત્રીજી વસ્તુ એ છે કે ઓનલાઈન કોઈના કોન્ટેક્ટમાં આવે છે, તદ્દન અજાણી વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે છે અને ત્યાંથી એક ખતરનાક રિલેશનશિપની શરૂઆત થાય છે. એક વ્યક્તિને ચોક્કસ ખબર હોય છે, એ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને ચોક્કસપણે ખબર હોય છે કે પોતે 100% છેતરપિંડી કરવા માટે જ આ રિલેશનશિપમાં બિલકુલ એક ટ્રેપમાં ફસાઈ જાય. યસ, પણ બીજી વ્યક્તિ 100% નિર્દોષ હોય છે અને એવા ટ્રેપમાં આવી જાય છે કે જેને પોતાની જિંદગી દાવ પર લગાવી દેવા સુધીના પગલું ભરવાના પણ વિચારો આવી જાય છે. યસ, આ વખતે જો એવી વ્યક્તિઓને થોડીક મદદ, થોડીક હૂંફ અને થોડી કોઈએ સ્વીકાર કરી લીધો જે કંઈ ખોટું થયું એની સાથે એ વ્યક્તિને સ્વીકૃતિ મળે ને તો 100% ત્યાંથી એ લોકો પાછા પણ આવે છે. બિલકુલ બિલકુલ. અને કૃષ્ણાબેન, જે રીતે મીરાબેને કહ્યું છે કે અનેક એવા સ્ટેજ તેમને જોયા છે, કારણ કે અનેક લોકો આ સોશિયલ મીડિયા હોય તેના દુષ્પ્રભાવ આપણા પર વધારે જોવા મળતો હોય છે. જે રીતે મીરાબેને કીધું એમ કે અનેક લોકો છે તે આ રીતના તણાવમાં, ડિપ્રેશનમાં આવી જાય છે અને છેલ્લે આખરે અંતિમ પગલું તેમના માટે આત્મહત્યાનું રહે છે, આપઘાતનું રહે છે. તો બીજું એ જાણવું છે કૃષ્ણાબેન કે આવા પ્રકારના કિસ્સાઓ, જે ડિપ્રેશનની સ્થિતિ હોય છે તે કેવી હોય છે ને તેમાંથી બહાર લાવવા માટે શું પરિવારનો એક જે તૂટતા સંબંધો છે તે ક્યાંક મૂળભૂત કારણ તેની પાછળનું, ડિપ્રેશનમાં જવા પાછળનું એ પણ કહી શકાય, કારણ કે એ પરિવાર સાથે વાત કરવામાં ખુલીને ડરતા હોય. આવા કિસ્સાઓમાં ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે શું કરી શકાય અને પરિવારે અને કેવી સાવચેતી રાખવી જોઈએ? તો જે 15 થી 19 જે આપણે યુથ ગ્રુપ છે 15 થી 23 કે 25 વર્ષનું, એ લોકો એમના ઇમોશન સારી રીતે કંટ્રોલ કરતા હજુ શીખ્યા હોતા નથી. લાઈફના અનુભવો એમને એટલા થયા નથી હોતા કે જ્યારે આવા ગંભીર બનાવો બને ત્યારે એને કેવી રીતે ટેકલ કરવું એ સમજી શકે. અને ખાસ કરીને જો પરિવારમાં પણ તણાવનો માહોલ હોય, એટલે એમની પર્સનલ લાઈફમાં તો પ્રોબ્લેમ ચાલતી જ હોય, પણ સાથે સાથે પરિવારમાં માતા પિતાના ઝઘડા ચાલતા હોય, ઘરમાં બીજા કોઈ ઝઘડા ચાલતા હોય, ત્યારે એની અસર એમના પર વધારે પડતી જોવા મળે છે. પણ બાળકોમાં જે ડિપ્રેશન છે આ યુથ ગ્રુપમાં, એ થોડું અલગ રીતે પ્રેઝન્ટ થતું હોય છે. જેમ કે એ લોકો ખાવાનું કાં તો વધારી દે કાં તો ઓછું કરી દે. રૂટીન કરતા એમની જે ફૂડ હેબિટ્સ છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે. ઊંઘની જે હેબિટ છે એમાં પણ ચેન્જ જોવા મળે. ક્યાં તો વધારે પડતું સુવા લાગે, ઊંધા ટાઈમે સુવે, બપોરે સુઈ જાય, રાત્રે આખી રાત જાગતા હોય, અથવા તો દિવસના 13-14 કલાક સુવામાં જ કાઢે, કોઈ કામ ના કરે, થાકેલા દેખાય તમને મોટા ભાગે. બીજું કે એ લોકો જે કામ કરતા હોય અથવા તો ગેમ્સ, ફ્રેન્ડ્સને મળવું, બહાર જવું, એ બધી વસ્તુઓમાં અચાનકથી ઇન્ટરેસ્ટ લેવાનો છોડી દે, વધારે એકલવાયા બેસી રહે, મોટા ભાઈ એકલા દેખાય, નાની વાતોમાં ચીડચીડા થઈ જાય કે આવું કેમ કર્યું, બહાર જવું ના ગમે એમને. પહેલા માનો મ્યુઝિકનો શોખ હોય, કોઈ એક્ટિવિટી કરવાનો શોખ હોય તો એ અચાનકથી બંધ કરી દે અથવા તો ઓછી કરી દે, અથવા તો એ કરવા માટે તમારે એમને ટોકવું પડે કે આ કર ને, પહેલા તો તને ગમતું તું, કેમ નથી કરતું. તો આ પ્રકારના લક્ષણો એ લોકોનામાં જનરલી દેખાતા હોય છે. એ સિવાય સ્કૂલના પરફોર્મન્સમાં ડ્રાસ્ટિક ફેરફાર આવે, જે જૂના ફ્રેન્ડ્સો એમની જોડે વાત કરવાનું ઓછું થઈ ગયું હોય, સ્કૂલનું રિઝલ્ટ ઓછું આવે, સ્કૂલમાંથી કદાચ ફરિયાદ પણ આવે કે એનું વર્તન કંઈ અજુગતું દેખાય છે, વાત નથી કરતા વ્યવસ્થિત, વસ્તુઓ ભૂલી જાય છે, પહેલા તો આટલું હોશિયાર હતું હવે ધ્યાન નથી આવતું. તો આમાં પરિવાર શું મદદ કરી શકે? તો આ બધા લક્ષણો આઈડેન્ટિફાય કરવા ફર્સ્ટ ઓફ ઓલ, કે એનું જે વર્તન હોય એ રેગ્યુલર વર્તનમાં જો તમને જરા પણ ચેન્જીસ દેખાય, કે એની ઊંઘ ભૂખમાં ચેન્જીસ દેખાઈ રહ્યો છે, એના વર્તનમાં ચીડચીડાપણામાં ફરક દેખાઈ રહ્યો છે, જે રીતે હસતું બોલતું હતું એ હવે બોલવામાં જો એકલતા વાયો, તમને એવું લાગે કે એકલું વધારે રહેવા લાગ્યું છે બાળક, અથવા તો એ વધારે પડતું ઓનલાઈન ટાઈમ સ્પેન્ડ કરવાનું એને વધારી દીધું છે, તો એવા પરિસ્થિતિમાં તમારે બાળક સાથે ખુલીને ચર્ચા કરવી જોઈએ. જો ઘરમાં વધારે પડતા તણાવના પ્રશ્ન હોય તે બાળક સાથે, બાળકની સામે ઝઘડો ના કરો. બાળક જ્યારે અવેલેબલ ના હોય ત્યારે તમે સમજૂતીથી એકબીજાના વાતચીત કરી શકો કે આમાં શું સોલ્યુશન આવી શકે. ખાસ કરીને બાળક સામે તણાવભર્યું વાતાવરણ ઊભું કરવાનું ટાળો. અને જ્યારે પણ એનામાં ચેન્જીસ દેખાય તો એ પ્રશ્ન પૂછવાથી એને ડિપ્રેશન થશે નહીં, એ માન્યતા તમારે દૂર કરવાની છે
કે હું પૂછીશ તો પછી એને કદાચ આવા વિચારો આવશે સુસાઇડના લેવા. તો સુસાઇડના વિચારો પૂછવાથી નથી આવતા. કદાચ પૂછવાથી એ તમને જણાઈ શકશે, એને થશે કે હા લોકો સમજી રહ્યા છે કે હું આવું ફીલ કરી રહ્યો છું, અને તમને જણાવશે તો કદાચ એને હેલ્પ જે જોઈએ છે મળી રહેશે. તો એની સાથે બેસો, એની સાથે મિત્રતા કેળવો, કંટ્રોલ નહીં પણ કનેક્ટનો ગોલ રાખો. પેરેન્ટ તરીકે તમારે કંટ્રોલ નથી કરવાના, પણ એમને કનેક્ટ કરવાના છે. એમની પેઢી શું ફીલ કરી રહી છે એ મહેસૂસ કરવાનો ટ્રાય કરવાનો છે. એના મિત્રો સાથે વાત કરી શકો કે શું એ કોઈ એવી પરિસ્થિતિમાં નથી ને કે જેના લીધે એને પ્રોબ્લેમ આવી રહ્યો છે. તમે એના મિત્રો સાથેથી ઇન્ફોર્મેશન લઈ શકો. એની સ્કૂલની અથવા તો કોચિંગની જે જગ્યા હોય એના ટીચર્સ સાથે મળી શકો કે તમને શું ચેન્જીસ દેખાય છે, મને આવું લાગે છે. તો વિજિલન્ટ રહો અને બાળકને જ સીધા પૂછવાનું કોશિશ કરો કે તું હમણાંથી આવું લાગે છે તો શું તું કોઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છે, તું ખુલીને વાત કરી શકે છે, આપણે આ વિશે ચર્ચા કરીશું અને તને જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશું. તો એ જો ચર્ચા ઘરમાં થાય તો એ ઘણી હેલ્પફુલ થાય. અને બાળકને કોન્ફિડન્સ ડેવલપ કરવો જરૂરી છે કે કંઈ પણ હશે તો મારા માતા પિતા સંભાળી લેશે, હું એમને ખુલીને વાત કરી શકીશ, એ મને જજ નહીં કરે કે આવું તો હોતું હોય કે તને બધું છે તો શેની તકલીફ છે. પણ ઘણીવાર એમના પ્રોબ્લેમ્સ કંઈક અલગ હોય તો એમને વેલિડેટ કરો કે હા બરોબર છે, તને આવું ફીલ થાય છે તો કેમ ફીલ થાય છે. અને જો તમને જરૂર લાગે કે આ તમારાથી સોલ્વ નથી થઈ શકતું તો કાઉન્સેલર છે, સાયકોલોજીસ્ટ છે અથવા તો સાયકેટ્રિસ્ટ ડોક્ટરની મદદ તમે લઈ શકો. ઘણી એવી હેલ્પલાઇન છે, જેમ કે આપણે ટેલિમાનસની હેલ્પલાઇન છે જેમાં 14416 નંબર છે. એમાં તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો કે મને મારા બાળકનામાં આવા ચેન્જીસ લાગે છે, તો શું આ કોઈ માનસિક બીમારીના લક્ષણ હોઈ શકે, ડિપ્રેશનના લક્ષણ હોઈ શકે, અને મારે કેવી રીતે પ્રોસીડ કરવું. અથવા તો તમે હોસ્પિટલમાં ડાયરેક્ટલી જઈને ડોક્ટરને મળી શકો. અને જો વધારે તણાવમાં લાગતું હોય તો મેડમ જેમ હેલ્પલાઇનમાં છે એવી કોઈ એનજીઓ અથવા હેલ્પલાઇનનો પણ તમે સાથ લઈ શકો કે જેથી તમે વધારે હેલ્પ કરવામાં મદદરૂપ થઈ શકો. બિલકુલ. અને મીરાબેન, આપને પણ એ જ પૂછવું છે કે જે રીતે પરિવારના આ તૂટતા સંપર્કો છે, એક સાથે પરિવાર રહેતું નથી અને એકલવાયું જીવન એમાં થઈ જાય છે, તણાવમાં લોકો આવી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે બાળકો જલ્દી કરીને. કારણ કે આપના અનુભવ પ્રમાણે અત્યાર સુધીના કેવા એવા કેસીસ રહ્યા છે કે જેની અંદર પરિવારના જે તૂટતા સંપર્કો છે, એકલવાયુ જીવન છે, તેના બનાવો સામે વધારે આવ્યા હોય અને તેમાંથી બહાર લાવવા માટે કેવી રીતે મદદગાર પરિવાર કરી શકે તે પણ આપની સંસ્થા દ્વારા કેવા પ્રયાસો થયા? એક સર્વેક્ષણ એવું બતાવે છે લેટેસ્ટ કે જેવી રીતે કોરોનાને આપણે એક પેન્ડેમિકની રીતે જોયું ને, અને એવા ઘણા બધા પેન્ડેમિક ભૂતકાળમાં આવી ગયા છે. ટૂંક સમયમાં, એ સમય બહુ દૂર નથી કે એકલતા એક પેન્ડેમિકની કેટેગરીમાં આવી જાય. અત્યારે મુખ્ય આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે યુવાનો કે નાના બાળકોની વાત કરી રહ્યા છીએ, તો જ્યારે પરિવારમાં અથવા તો કોઈ પણ યુગલ, કોઈ માતા પિતા, એમાં જ્યારે પણ કોઈ પણ તકરાર થાય અથવા તો કોઈ પણ મતભેદ થાય તો એ લોકો બે ઉપરાંત જો સૌથી મોટી અસર જો થતી હોય તો બાળકો પર થતી હોય છે. ઘણા બધા રીઝનના કારણે ન્યુક્લિયર ફેમિલી, નાના પરિવારો અત્યારે એનું વધારે વધારે પહેલાંમાં છે, ચર્ચામાં છે, અથવા તો એ ચર્ચાના કારણે લોકો એનું અનુકરણ પણ કરી રહ્યા છે. જરૂર ના હોય તો પણ ફેશન અને અનુકરણના કારણે લોકો હવે એકલા રહેવાનું પસંદ કરે છે કે નાનું ફેમિલી હોય, અમને અમારી સ્વતંત્રતાને અમારા રીતેનું અમે અનુરૂપ જીવન અમે ગાળી શકીએ. એ સંજોગોમાં શું થાય કે માતા પિતા મોટાભાગે જો પ્રોફેશનલ હોય અથવા બંને વર્કિંગ હોય ત્યારે નાનું બાળક હોય એ કાં તો કોઈ ઘોડિયા ઘરમાં, ક્રેશમાં અથવા તો કોઈ આયા કે કોઈ કેરટેકરના હાથમાં મોટું થતું હોય છે. અમુક સંજોગોમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ હોય છે સાથે, પરંતુ જે સંવાદ માતા પિતા અને બાળક વચ્ચે રચાય એ હંમેશા જરૂરી નથી કે ત્રીજી વ્યક્તિઓ સાથે પણ એ સંવાદ રચાય. તો આ વખતે જરૂરી છે કે માતા પિતા, આજની જરૂરિયાત છે કે એ લોકો પોતાની નોકરી કે પોતાનું જે બી પ્રોફેશનલ કામકાજ છે એ છોડીને ઘરમાં ના બેસી શકે, પરંતુ એ લોકો ચોક્કસ એવા પ્રયત્નો કરી શકે કે ક્વોલિટી સાથે સાથે ક્વોન્ટિટી પણ એવી રીતે પ્રોવાઈડ કરે ટાઈમની, અને મેનેજમેન્ટ એ રીતે કરે કે બાળકોને એવું ફીલ ના થાય કે હું મારા માતા પિતાની હૂંફથી વંચિત છું. એને ક્યાંય એવી ઇન્સિક્યોરિટી ફીલ ના થવી જોઈએ. જો એ ક્યારેય પણ એવી ઇન્સિક્યોરિટી ફીલ કરે અથવા વાતચીતમાં એવો ઉલ્લેખ કરે કે એને કોઈક વ્યક્તિ, ખાસ આ વ્યક્તિ હું આ વસ્તુ એટલા માટે અંડરલાઇન કરું છું કે મોટા ભાગના જે ગુનાઓ બનતા હોય છે કે જેમાં બાળકો
ને ટ્રેપમાં લેવામાં આવે છે એમાં અંદરની જ વ્યક્તિઓનો મોટા ભાગે રોલ હોય છે, બહુ મોટો રોલ હોય છે. નજીકના સગા સંબંધીઓ હોય અથવા શાળા કોલેજ કે કંઈક કોચિંગમાં જતા હોય ત્યાંના શિક્ષકો સ્ટાફ કે પછી આવી રીતે કોઈ બીજો જે ઘરનો જે સ્ટાફ હોય તેની સંડોવણી હોય છે. એટલે સતત બાળકો પર તમે પોઝિટિવલી વોચ રાખો. એ લોકોની સિક્યોરિટી માટે જરૂર પડે તો તમને જ્યાં પણ શક્ય હોય ત્યાં તમે કેમેરા પણ ઇન્સ્ટોલ કરી શકો કે જેનાથી તમે ઘરમાં બાળક શારીરિક માનસિક રીતે સુરક્ષા અનુભવે એ તમે જોઈ શકો. થોડુંક બાળક મોટું થાય સમજણું થાય ત્યારે એની સાથે એવી રીતે સંવાદ કરો. આ ઉંમર 4 કે 5 વર્ષથી શરૂ થઈ જાય છે. તમે એને અનુભવો આપો કે એને ડર લાગે છે તો તમે કેવી રીતે એની સાથે ટેકલ એ કરી શકે. એ એકલું છે તો જ્યારે એને કોઈની મદદની જરૂર છે તો એ કેવી રીતે કોઈનો કોન્ટેક્ટ કરી શકે. સાથે સાથે જે નેગેટિવ આપણા ઇમોશન્સ છે જે બહુ કુદરતી છે, જેમ કે ડર લાગવું, અસલામતી અનુભવવી, ગુસ્સો આવવો, એ આજના કોઈ લક્ષણો છે નહીં, બરાબર છે. એ તો જ્યારથી આપણે જન્મ્યા અથવા તો એ પેઢીઓથી આ બધી વસ્તુ આપણી અંદર ઇનબિલ્ટ જ હોય છે. આપણામાં હોય છે જેમ પશુઓમાં પણ હોય છે, બહુ કુદરતી વસ્તુ છે. પણ બાળકોને શીખવાડો કે આ વસ્તુ સાથે કેવી રીતે તમારે ડીલ કરવું છે અને સાથે સાથે તમે પણ એમાં બહુ અગત્યનો રોલ તમારો પણ છે એ જોવું પણ જરૂરી છે. આ બહુ નાની નાની વસ્તુ છે પણ ક્યાંક ને ક્યાંક આપણે એમાંથી જ્યારે ચૂકી જઈએ છીએ ને ત્યારે એના પરિણામો બહુ જ મોટા આવતા હોય છે. દાખલા તરીકે બાળક કોઈ વસ્તુની જીદ કરવાનું શરૂ કરે, એ શું કરશે? શરૂઆતમાં 2 વાર માંગશે, 3 વાર માંગશે, 4 વાર માંગશે. ધીમે ધીમે એનો અવાજ ઊંચો થતો જશે. એ ચીસો પાડવાનું શરૂ કરે, ક્યારેક કોઈક વસ્તુ છૂટી ફેંકે, પછી એ રડવાનું શરૂ કરે, ધમ પછાડા કરે, હું આ વસ્તુ નહીં ખાઉં. એટલે આપણે શું થાય, આપણી પાસે ટાઈમ છે નહીં એટલે આપણે એને એ વસ્તુ તરત જ હાજર કરી દઈએ. એટલે બાળકને ખબર પડી ગઈ કે મારે મારી જીદ મનાવવા માટે આ બધા મારી પાસે હથિયાર છે અને હું મારી જીદ આ બધા થકી હું મનાવડાવી દઈશ. 5 વર્ષની કે 4 વર્ષની ઉંમરથી જે એ આ સ્કિલ એનામાં આવી જાય છે ને એ કુદરતી જ આવી જાય છે. એ ધીમે ધીમે કરતાં એ એટલી બધી મજબૂત થતી જાય કે જ્યારે ટીનેજર હોય કે થોડુંક મોટું થાય ત્યારે બધી પોતાની જીદ, સાચી ખોટી જીદો, ઈચ્છાઓ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ બ્લેકમેલ કરીને પણ એ પેરેન્ટ્સ પાસે મનાવે છે. હવે આવે વખતે જ્યારે આવા કેસ અમારી પાસે આવતા હોય છે ત્યારે અમે સૌથી પહેલાં એવું પસંદ કરીએ કે ફક્ત મા બાપ અથવા તો એકલા મા અને એકલા પિતા જો આવ્યા હોય તો એ લોકો સાથે અમે વાત કરી અને સૌથી પહેલાં એમને એ કહીએ કે તમે સૌથી પહેલાં તમારા મનમાં જે ડર છે અને જે નેગેટિવ ઇમોશન્સ છે સૌથી પહેલાં તમે એને કંટ્રોલ કરતા અને એની સાથે ડીલ કરતા તમે શીખો. જો તમે શીખી જશો ને તો ઓટોમેટિકલી આ વસ્તુ તમે આગળ પાસ ઓન કરી શકશો. કારણ કે હવે છે ને બધાને આજનું જે વાતાવરણ છે કે રેકોર્ડ થયેલું છે કે 7 વર્ષનું બાળક પણ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લે છે. એટલે ઘણી બધી વખત મા બાપો સખત ડરી જાય છે અને એમને એવું લાગે છે કે જો બાળકને અમે થોડાક એના પ્રત્યે જો સ્ટ્રિક્ટ થશું અથવા તો એમની જીદ નહીં પૂરી કરીએ અને બાળક આવું કરી લેશે તો. અને બધાને હવે 1 કે 2 બાળકો હોય છે, કુટુંબો નાના થતા જાય છે એટલે બાળક પર પોઝેશનની વૃત્તિ પણ મા બાપની બહુ વધતી જાય છે. તો એવી વખતે સૌથી પહેલાં એમને આ બધી સિચ્યુએશન સાથે ડીલ કરતાં સમજાવીએ છીએ કે તમે સૌથી પહેલાં સ્ટ્રોંગ થાઓ, તમે વસ્તુને ધીમે ધીમે પોઝિટિવ જોતા શીખો. જો તમે આ વસ્તુને શીખી અને સમજી લેશો ને તો તમને તમારા બાળક માટે ફક્ત સહાનુભૂતિ નહીં થાય, તમે એના જે ઇમોશન્સ છે ને એની તમે અનુભૂતિ કરી શકશો કે બાળક શા માટે અચાનક આટલું બધું ચીડિયું થઈ ગયું કે કેમ આટલું અસલામતી અનુભવે છે અથવા તો ગઈકાલ સુધી જે ફર્સ્ટ રેન્ક લાવતું બાળક એ કેમ હવે માંડ પાસ થઈ શકે છે. બીજી વસ્તુ કે જ્યારે મા બાપમાં અંદરો અંદર એ લોકોના જો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ એવા પ્રયત્નો થાય કે એ લોકો બેમાં એટલીસ્ટ બાળક માટે એ લોકોમાં અનુકૂલન જો સંધાય ને, એ લોકોના મતભેદો બાળકના ઉછેર માટે જો એક લેવલ પર આવે તો એની બહુ પોઝિટિવ ઇફેક્ટ બાળકો પર થતી હોય છે. બિલકુલ.
બિલકુલ, અને આ ખૂબ જ મહત્ત્વની વાત કીધી, કારણ કે પેરેન્ટ્સ છે તે પણ હવે ડરી રહ્યા છે કે પોતાનું બાળક કોઈ એવું પગલું ના ભરી લે કે જેના કારણે મોટું નુકસાન તેમને વેઠવું પડે. આ જ ડર છે, અને કૃષ્ણાબેન એ પણ સમજવું છે કે આજકાલનો આધુનિક યુગ છે. આધુનિક યુગની અંદર સોશિયલ મીડિયાનો પણ એટલો બધો પ્રભાવ અત્યારની આ જનરેશન પર જોવા મળે છે. એનો દુષ્પ્રભાવ કહેવાશે. સાથે સાથે અને જે વર્ચ્યુઅલ વર્લ્ડ છે, એટલે કે જે આધુનિક આ વિશ્વ છે તેની અંદર ક્યાંક એકલપણું એમને વધારે હાવી કરી રહ્યું છે આજના યુવાનોને, આજના જે પણ બાળકો છે તેમને, કારણ કે તેઓ હવે બહારની જે રમતગમત છે, પહેલાંની જે રમતગમત હતી લોકો સાથે હળીમળીને રમવાની, તે ભૂલી ગયા છે અને હવે ઓનલાઈન ગેમિંગની તરફ વળી રહ્યા છે. તો શું આ તણાવ ખૂબ જ ગંભીર કહી શકાય કે તેમાંથી બહાર લાવવા માટે પણ કોઈ એવા સારા ઉપાયો આપણે કરી શકીએ જેને કારણે આધુનિક યુગ સાથે તો તેઓ જોડાઈ રહે, પરંતુ તેના દુષ્પ્રભાવથી તેઓ બચી શકે? ખૂબ સરસ વાત કરી, કારણ કે હવે જે કોવિડ આવ્યો એના પછી મોટાભાગનું એજ્યુકેશન પણ ડિજિટલ થતું ગયું છે. એટલે એવું તો પોસિબલ નથી કે તમે તમારા બાળકને ફોનથી સાવ દૂર રાખો અથવા તો એને ડિજિટલ યુગમાં ના પ્રવેશવા દો, કારણ કે અમુક જે એના ફાયદા છે પણ એને જરૂરી છે. અમુક સારું કન્ટેન્ટ છે, એનું એજ્યુકેશનલ કન્ટેન્ટ છે. ઘણા સ્કૂલ અમુક એજ્યુકેશન મટીરિયલ હોય છે પણ ફોન પર જ મોકલતા થઈ ગયા છે. વાલી સાથે કોન્ટેક્ટ પણ ફોન થ્રુ કરતા હોય છે. તો એ તો આપણે એમના જીવનમાંથી સંપૂર્ણપણે હટાવી ના શકીએ, પણ અમુક એવા ઉપાયો કરી શકીએ કે જેથી બાળક એનાથી થોડું દૂર રહે અને એકચ્યુઅલ વર્લ્ડ સાથે પણ કનેક્ટ કરી શકે, પ્લસ એ બે વચ્ચેનો ભેદ જાણી શકે કે વર્ચ્યુઅલ દુનિયા અને રિયલ દુનિયામાં કેટલું ડિફરન્સ છે. અને જે એકલતા છે એ ઓનલાઈન 5000 ફ્રેન્ડ્સ હોવા છતાં પણ એકલતા જો અનુભવાતી હોય તે અનુભવાની છે, એને કેવી રીતે દૂર કરી શકાય. તો અમુક જે ટિપ્સ છે એમાં અમે કહેતા હોય છે કે સ્ક્રીન ટાઈમ તમે લિમિટ કરો. તમારા બાળકના ફોનમાં અમુક એપ્સ હોય છે કે જે સ્ક્રીન ટાઈમ લિમિટ કરતી હોય છે અથવા તો સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરતી હોય છે. તો એ જે એપ્સ છે તમે ઇન્સ્ટોલ કરી શકો કે જેથી, અથવા તો એ એપ્સ પર તમે મોનિટર કરી શકો કે દિવસના કેટલા કલાક એ સ્ક્રીનનો યુઝ કરે છે અને એને લિમિટ કરો કે તારે 2 કે 3 કલાકથી વધારે ઉપયોગ કરવાનો નથી. ધીરે ધીરે ટાઈમ ઓછો કરતા જાઓ, બરાબર છે. બીજું છે કે જે સોશિયલ મીડિયા એપ છે એના માટે ટાઈમર રાખો કે જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે. તો એ બધી એપ્સનો ઉપયોગ અડધો કલાક કે એટલા પૂરતો બહુ છે જો બાળક માટે એન્ટરટેનમેન્ટ માટે છે. એની જગ્યાએ એને રિયલ વર્લ્ડની લાગણીઓ મહેસૂસ કરાવો, જેમ કે એને ફિઝિકલ એક્ટિવિટી તરફ વાળો. એને ક્રિકેટ ગમતું હોય, ફૂટબોલ ગમતું હોય છે અત્યારના બાળકોને, મ્યુઝિકનો શોખ હોય છે, તો એનો શોખ ઓળખો અને એવી એકચ્યુઅલ કોઈ એક્ટિવિટી માટે કલાક કાઢો. તમે પણ સાથે કરી શકો, ઘણા જીમમાં સાથે લઈ જઈ શકો અથવા તો ક્રિકેટ રમવા સાથે લઈ જઈ શકો. તમે 1 કલાક એવો કાઢો કે જે નો ફોન ઝોન હોય, કે જેની અંદર તમારો પણ ફોન નથી અને બાળકનો પણ ફોન નથી, અને તમે બંને એકચ્યુઅલી કનેક્ટ થઈ રહ્યા છો. અથવા તો એના ફ્રેન્ડ્સને ઘરે બોલાવો અને તમે બધા ભેગા થઈને ક્રિકેટ અથવા તો જે આપણે જૂની રમતગમતો હતી જેમ કે બોર્ડ ગેમ્સ કહીએ છીએ, કેરમ છે, સાપ સીડી છે, એવી બધી રમત રમાડો કે જેથી એમનું એકચ્યુઅલ કન્સન્ટ્રેશન પણ વધશે અને એમને મજા પણ આવશે અને ફરીથી પછી એમના મિત્રો સાથે પણ રમવાની કોશિશ કરશે. ખાસ કરીને જે ડિનર ટાઈમ અથવા લંચ ટાઈમ છે એને તમે નો ફોન ઝોન જાહેર કરી શકો અને એ ટાઈમે તમે ફેમિલી તરીકે કનેક્ટ થાઓ. બધા જ પોતાનો ફોન એક બાસ્કેટમાં દૂર મૂકી શકો અને તમે રોજબરોજનું શું થયું, સ્કૂલમાં શું થયું, તમારા વર્કના થોડા કિસ્સા ડિસ્ક્લોઝ કરી શકો, જેથી બાળક કનેક્ટેડ ફીલ થાય કે જે પ્રોબ્લેમ્સ છે અમને જેવા પેરેન્ટ્સને પણ હોય છે અને તમે કેવી રીતે ટેકલ કરી શકો છો એવા એક્ઝામ્પલ સાથે અમને કહો. બહુ ડિટેલમાં અથવા તો જે પ્રોબ્લેમ બાળક સમજી શકે એવા પ્રોબ્લેમ્સ શેર કરો, જેથી બાળકને પણ એવું થાય કે એ પણ એના પ્રોબ્લેમ શેર કરી શકશે. તો ખાસ આ ડિજિટલ ડિટોક્સની જરૂર હોય છે, પણ માતા પિતાએ પોતે ડિજિટલ ડિટોક્સ કરીને એક્ઝામ્પલ પૂરું પાડવું પડશે, કારણ કે બાળકો જે જોવે છે એ શીખે છે, બરાબર. તો તમે જ અગર ફોન યુઝ કરતા હશો એટલો બધો બાળકની સામે, તમે સોશિયલ મીડિયાનું વળગણ રાખશો તો પછી બાળક એનાથી દૂર નહીં રહી શકે. તો તમારે પોતે પહેલા તો ફોનનો ઉપયોગ ઓછો કરવો પડશે, બાળકને ફિઝિકલ એક્ટિવિટી તરફ વાળવા પડશે, પણ એ તમે કરશો એક્ટિવિટી સાથે તો એ જલ્દી વળશે, બરાબર. અમુક ટાઈમ છે એને નો ફોન ઝોન જાહેર કરો. બાળકને લાઇબ્રેરી અથવા તો બુક્સથી ઇન્ટ્રોડ્યુસ કરો કે જે સારી, એને સ્પોર્ટ્સમાં રસ હોય તો સ્પોર્ટ્સ રિલેટેડ બુક લઈ આપો, અને મ્યુઝિકમાં રસ હોય તો મ્યુઝિક રિલેટેડ છે, નોવેલ્સ છે, એ બધા તરફ વાળો.
ભેગા બેસીને સ્ક્રીન માટે તમે ટીવીનો યુઝ કરી શકો કે જેમાં તમે કોઈ બાળકોને લગતા જે ઘણા મૂવીઝ હોય છે, જે સારા મેસેજ વાળા મૂવીઝ હોય છે, એઝ અ ફેમિલી તમે સન્ડે કે એવું પ્લાન કરી શકો કે એ જોઈએ, રાધર દેન બધા પોતાના ફોનમાં રચ્યા પચેલા હોય. એને નેચર વોક માટે લઈ જાઓ. તો આ બધી તમે વસ્તુઓ કરી શકો. તમે લીડ કરો બાય એક્ઝામ્પલ કે આવું કરવું જોઈએ, કારણ કે આપણે પણ એ બધું ભૂલી ગયા છે, ક્યાંક આપણે પણ કનેક્ટ નથી થઈ રહ્યા એઝ અ પેરેન્ટ. જે આપણે બાળપણ વિતાવ્યું હતું એવી રીતે આપણે આપણા બાળકોનું બાળપણ વીતે એવો પ્રયત્ન કરતો રહેવો જોઈએ. સાથે સાથે એમને ડિજિટલ વર્લ્ડમાં જ્ઞાન આપો કે આ વસ્તુ સારી છે, આ ખોટી છે, રિયલ લાઈફમાં આવું ના હોય. એ બધી ચર્ચાઓ એમની સાથે જીવંત રાખો, જેથી એને આઈડિયા રહે કે આ જે પણ હું જોઉં છું બધું સાચું નથી હોતું, ઘણું ખરું આમાંથી ફેક હોય છે. જે લાઈફ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે, રિયલમાં એવી લાઈફ એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી. એના સિવાય પણ તમે એન્જોય કરી શકો. તો એ વસ્તુ એને સમજ કેળવવાની જરૂર છે, જેથી એને એકલતા ના લાગે. મિત્રો ના હોય તો માતા પિતા સાથે પણ એ કનેક્ટ કરી શકે. તો આ આપણે પ્રયત્નો કરી શકીએ. બિલકુલ બિલકુલ. કૃષ્ણાબેન અને મીરાબેન આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ સવાલ એ જ થાય છે કે આટલી હદ સુધી છેલ્લે આત્મહત્યા સુધીનું પગલું શા માટે ભરવામાં આવે છે, અને એવો કયો તણાવ છે કે જેને કારણે અત્યારે દુષ્પ્રેરાઈ અને બાળકો સહિત વૃદ્ધના લોકો, અત્યારે તમામ લોકો આખરે અંતિમ પગલું આગળી રહ્યા છે. હાલ બુલેટિનમાં આટલું. મને આપશો રજા. નમસ્કાર.